ઇઝરાયેલી સૈન્યએ લેબેનોનમાં ઘૂસી હિઝબુલ્લાના નિયંત્રણમાંથી 24 ગામ છીનવી લીધા। ઇઝરાયેલી સેનાએ લેબેનોનની અંદર 48 કિલોમીટર ઘૂસીને હિઝબુલ્લાના નિયંત્રણમાંથી કેટલાક ગ્રામીણ વિસ્તારો છોડાવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલી સેનાને દૂરથી જોઈને હિઝબુલ્લાના લડવૈયા વિસ્તાર છોડીને ભાગ્યા હતા। ઇઝરાયેલી સેનાએ દક્ષિણી લેબેનોનના વિસ્તારમાં પોતાનો પ્રભાવ મજબૂત બનાવ્યો છે। જો કે ઇઝરાયેલે હિઝબુલ્લા સામેની કાર્યવાહીમાં 8 જવાનો ગુમાવ્યા છે। ઇઝરાયેલી સેનાએ લેબેનોનમાં જમીન માર્ગે 50 વર્ષમાં ચોથી વાર પ્રવેશ કર્યો છે। છેલ્લે વર્ષ 2006માં 34 દિવસ ચાલેલા યુદ્ધમાં ઇઝરાયેલે લેબેનોનમાં પ્રવેશીને કાર્યવાહી કરી હતી। જો કે ઇઝરાયેલે 34 દિવસની લડાઈને એક સીમિત ઓપરેશન ગણાવ્યું હતું। એવી જ રીતે વર્તમાન સમયમાં લેબેનોનમાં ઇઝરાયેલી સૈન્યના પ્રવેશને પણ સીમિત કાર્યવાહી જ ગણાવી છે, જેમાં વાયુસેનાની પણ મદદ લેવામાં આવી રહી છે। ફાઇટર પ્લેન બોમ્બ મારો અને મિસાઇલ મારો ચલાવીને સૈન્યને બેકઅપ પૂરો પાડે છે। ઇઝરાયેલ એવી સ્પષ્ટતા કરી હતી કે લેબેનોન પર કબજો કરવાનો તેનો કોઈ ઈરાદો નથી। જો કે તેની અન્ય રણનીતિ શું છે તે અંગે પણ કોઈ ખુલાસો કર્યો ન હતો। પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓક્ટોબરે ઇઝરાયેલી સેનાએ દક્ષિણી લેબેનોનના 24 જેટલા ગામોને હિઝબુલ્લા નિયંત્રણથી મુક્ત કરાવ્યા છે। જો કે લેબેનોનના હિઝબુલ્લા પ્રવક્તા મોહમ્મદ અફીફે ઇઝરાયેલી સેનાના દાવાને ફગાવી દીધો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।